સુરત જિલ્લાના એલસીબી પોલીસ દ્વારા અરેઠના ઉસ્કેર ગામેથી મેડા ગેંગનો મુખ્ય સૂત્રધાર સહિત 9 ચોરોને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ અરેઠ તાલુકાના ઉસ્કેર રામકુંડની ચોરીના મુખ્ય સૂત્રધાર તથા ટીપર સહિત 9 આરોપી સહિત 12,45,500ના મુદ્દામાલ સાથે દબોચી લેતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસ અરેઠ તાલુકાના ઉસ્કેર ગામે રહેઠાણક મકાનમાંથી રોકડ રકમ ₹26,05,500ની ચોરી થયેલી હતી, જેનો ભેદ સુરત જિલ્લા એલસીબીએ ઉકેલી કાઢ્યો છે। સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા જરૂરી દિશા સૂચના કરેલ, જેને અનુલક્ષી સુરત ગ્રામ્ય હેલ્થ એલસીબીના પીઆઈ એનજી પાંચાણી દ્વારા ગુનો શોધી કાઢવા માટે જિલ્લા એલસીબી પેરોલ ફ્લોર સ્ક્વોડના અધિકારીઓને અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ દિશામાં ઇન્ટેલિજન્સના દ્વારા ચોક્કસ દિશામાં સઘન વર્કઆઉટ હાથ ધરેલ છે, જેમાં બાતમીના આધારે એલસીબીની ટીમના માણસો સાથે ઉસ્કેર ગામની હદમાં માંડવી કીમ રોડ પર નાકાબંધી ગોઠવી હકીકતવાળી ઇકો કાર GJ 17 CK 8727 આવતા તેને ઝડપી કારમાં તપાસ કરી ઝડપી કરતા મેડા ગેંગના મુખ્ય સૂત્રધાર 1S પાંગરભાઈ મેડા તથા તેના બીજા સાકરીતો રોકડ રકમ, સોનાના દાગીના તથા મળી આવેલ તેમજ ટીપર વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા રહેવાસી દ્વારા ગુનો આચરવામાં આવેલો હતો, જેમાં 9 રીઢા આરોપી સાથે ₹12,45,500નો મુદ્દામાલ સાથે ઝડપી પાડવા આવેલ હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમીરસિંહ ચૌહાણ, માંડવી।